તો હવે સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે। નવસારીની અંદર સીઆર પાટીલ હવે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે તેવું અત્યારે સ્પષ્ટ સામે આવી ચૂક્યું છે। પાટીલ આવતીકાલે ઉમેદવારી કરશે। નામાંકન પત્ર સીઆર પાટીલ નવસારી ખાતેથી કાલે ભરશે। પૂર્વ કેબિનેટ મંત્રી નરોત્તમ પટેલે આ માહિતી આપી દીધી છે અને હવે આ માહિતી સત્તાવાર રીતે મળી ચૂકી છે। રેલી સમયે પહોંચી ન શકતા ફોર્મ આજે ન ભર્યું તેવું તેમના દ્વારા સ્પષ્ટ કરાયું છે। વિજય મુહૂર્તનો સમય વીતી જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈ અને હવે આવતીકાલે તેઓ ઉમેદવારી નોંધાવશે। વિજય મુહૂર્તનો સમય ચૂકી જતાની સાથે જ તેમના દ્વારા આ મહત્વનો અને ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે હવે નવસારી ખાતેથી સીઆર પાટીલ આવતીકાલે ઉમેદવારી કરશે। अनिवार्य नहीं, हमारो मुहूर्त सचवायु न हो तो हमारा कार्यकर्ताओं ने हमारा उम्मीदवार नक्की करे અને અમારા વડીલોને એવું નક્કી કરે કે મુહૂર્ત આવતીકાલે ભરીશું ફોર્મ તો તરત નથી રહું અને તો આવતીકાલ હોય કે આજનું હોય ઓલ ટાઈમ અમે મુહૂર્ત સાચવીએ છીએ અને આપને એનો ખ્યાલ આવશે કે હિન્દુ સંસ્કૃતિમાં અમે મુહૂર્તની કેટલી મહત્તા છે, ધર્મની પણ કેટલી મહત્તા છે અને આ બધી બાબતોમાં અમે બહુ ઓર્થોડોક્સ દેખાઈએ છીએ। આવતીકાલે કાકા કોણ હાજર રહેશે? બધા જ આવશે। આઈ થિંક સો આજે જે તમને દેખાય છે બધા જ માથા તમને દેખાશે, ઇન્ક્લુડિંગ મી। ફરીથી આવતીકાલે વિજય સંકલ્પ રેલી કરવામાં આવશે? બિલકુલ ના, એ તો જો હું મળું પછી કહું, પણ હવે વારંવાર કરવાની અમારે કાર્યકર્તાઓને બીજું કામ હોય છતાં મુહૂર્તમાં કાલે મુહૂર્તમાં ફોર્મ ભરાશે એ નક્કી જ છે। આજનો ઉત્સાહ કેવો રહ્યો? અરે અદભુત, મેં તો ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે અને ઘણા બધા ફોર્મ ભર્યા છે અને મારું પોતાનું ફોર્મ ભર્યા છે। રેલી લઈને અમારો જવાનો શિરસ્તો છે, પણ આજે તો સીઆર પાટીલ સાહેબની રેલીમાં માનું મેં હરામણ જેવું ઉઠ્યો હતો, જે વ્યવસ્થા બધી દરવેશ વાત હતી। મને પણ જગ્યા નહોતી મળતી તો સીએમ સાહેબે કહ્યું કે નરોત્તમભાઈ કોઈ ગાડી પકડી લો અને હું ગાડી પકડીને આવી શક્યો, એટલો બધો ઘસારો છે।